ઉત્તર ગુજરાતના બટાટા પકવતા ખેડૂતો આજે ફરી એકવાર એક મંચ પર આવ્યા હતા। કોન્ટ્રાક્ટ ફાર્મિંગના કારણે થતા અન્યાય સામે લડતી ખેડૂતોની કોર કમિટીએ અમીરગઢના ઇકબાલગઢમાં એક વિશાળ સંમેલનનું આયોજન કર્યું હતું। આ સંમેલનમાં ખેડૂતોએ સર્વસંમતિથી નિર્ણય લીધો હતો કે ભવિષ્યમાં કોર કમિટી જે પણ નિર્ણય લેશે તે તમામ ખેડૂતોને માન્ય રહેશે। આ સાથે ખેડૂતોના હિતોને નુકસાન પહોંચાડતા તત્વોને પણ કડક ચેતવણી આપવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં બટાટાનું મોટા પાયે વાવેતર થાય છે। ખેડૂતો કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના કરાર કરે છે, પરંતુ ઘણીવાર એવું બને છે કે કંપનીઓ પાછળથી બટાટાની ગુણવત્તા ખરાબ છે અથવા માલ બગડી ગયો છે તેવું કહીને ભાવ ઘટાડી દે છે। આ રીતે ખેડૂતોને તેમના પાકનો પૂરતો ભાવ મળતો નથી અને તેમને નુકસાન સહન કરવું પડે છે। છેલ્લા 3 વર્ષથી ખેડૂતોની આ કોર કમિટી કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં થતી આ ઠગાઈ સામે લડી રહી છે। આ લડતના કારણે ઘણા ખેડૂતોને ન્યાય પણ મળ્યો છે, પરંતુ તાજેતરમાં કેટલાક અસામાજિક તત્વો ખેડૂતોના આ આંદોલનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ જ કારણથી ખેડૂતોએ આજે એક થઈને કોર કમિટીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને એકજૂથતા દર્શાવી છે। આ સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા અને બધાએ એક અવાજે કોર કમિટીના નિર્ણયને સમર્થન આપ્યું હતું। ખેડૂતોના હિત માટે કોર કમિટીનો આ સંઘર્ષ ચાલુ રહેશે। આજે સાબરકાંઠા અને બનાસકાંઠાના ખેડૂતો અહીંયા અમીરગઢ તાલુકાના અંદર એક મિટિંગનું આયોજન કર્યું હતું। મિટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય જે 2-3 વર્ષ પહેલાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી બટાકા પકવતા ખેડૂતોનો જે કોર ટીમ બનેલી છે એ કોર ટીમને તોડી પાડવાનો જે લોકોએ કાર્યક્રમ રચ્યો છે એના વિરુદ્ધમાં અહીંયા આગળ મિટિંગ કરવામાં આવી હતી અને અહીંયા આગળ કમસે કમ 800થી 1000 ખેડૂતો ભેગા મળ્યા છીએ અને એ ખેડૂતોએ જે કોર ટીમ માં અંબાના સોગંદ કહીને કોર ટીમને સાથ આપ્યું છે એવું વચન આપ્યું છે અને જે પણ ખેડૂત ભાઈઓ ઘરે બેઠા છે જે મિટિંગમાં આવી નથી શક્યા એમને અમારે જણાવવાનું કે તમે હર હંમેશ કોર ટીમની સાથે રહેજો। જે લોકો એને કોર ટીમને નીચું દેખાવાનું કામ કરે છે એ લોકોનું કાર્ય એના સંગાતે રહેતા નહીં, એટલું જ આપણે કહેવાનું। આજે બટાકા પકવતા જે કોન્ટ્રાક્ટ ફાર્મથી જે ખેડૂતો હતા એ તમામ ખેડૂતો અમે બનાસકાંઠા અને સાથે સાથે ઉત્તર ગુજરાતના પણ ખેડૂતો આવેલા હતા। અમારી એક જ માગણી હતી કે જે અમારી કોર ટીમ છે એ કાર્યરત વર્ષોથી છે, 2021થી છે, એને અમે તમામ જવાબદારી સોંપેલી છે અને જે કંપનીઓને પ્રોગ્રામ કરાવવો હોય બનાસકાંઠામાં કે ઉત્તર ગુજરાતની અંદર એ કોર ટીમ સાથે સંમતિ કરી અને જે નિર્ણય લે છે ભાવને જે યોગ્ય એના અનુસંધાને અમે તમામ ખેડૂતો કોર ટીમ સાથે જોડાઈ અને એ રીતે પ્રોગ્રામ કરવાના છે એના અનુસંધાને અમે તમામ ખેડૂતો મળેલા હતા। સાથે સાથે જે લેભાગુ તત્વો દ્વારા અમારી કોર ટીમને તોડવાનું ષડયંત્ર રચી છે એમના માટે પણ અમે મળેલા હતા। અમે લેભાગુ તત્વોને પણ કહેવા માગીએ છીએ કે અમારી કોર ટીમ અને અમારું સંગઠન તોડવાનું ષડયંત્ર ના રચો, નકર આવતા સમયની અંદર તમારે પણ ભોગવવું પડશે। જય જવાન, જય કિસાન।